ફોન આવે, ગમે ત્યારે ફોન આવે, મારા ઓલપા નાગરિકનો એક પણ ફોન રિસીવ ના થયો હોય એવું બનવું ના જોઈએ. કોઈના પણ ફોન રિસીવ થવા જોઈએ. પદાધિકારીને બસ સૂચના આપું છું કે તમે લોકો મારા નાગરિકના ફોન ઉઠાવો, એને જે પણ જવાબ હોય એ જવાબ આપવો પડે. ભલે 5 દિવસ કામ બંધ થાય, 5 દિવસ કામ મોડું થાય, પણ પ્રોપરલી જવાબ, મારી પ્રજાને પ્રોપરલી જવાબ આપવાનો અધિકાર, કારણ કે એમણે બધાને ચૂંટીને મોકલા છે. મારો તાલુકા પંચાયતનો સભ્ય હોય, મારો ગામ પંચાયતનો સદસ્ય હોય, મારા જિલ્લા પંચાયતના સદસ્ય હોય, ધારાસભ્ય હોય, મંત્રી હોય કે સાંસદ હોય, પણ મારે આ બધા નાગરિકના ફોન ઉઠાવીને જવાબ આપવો પડશે. નાગરિકનો હક છે, એ પોતાનો હક કરીને આપણે ચૂંટીને અહીંયા મોકલા છે. આપણી જવાબદારી છે કે આપણે એનો જવાબ આપવાની જવાબદારી આપણી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 140 કરોડની જનતાના સાંભળતા હોય તો આપણે તો અહીંયાના પ્રતિનિધિ છે, આપણે બધાની સાંભળવાની જવાબદારી આપણી છે. ત્યારે મારે દરેક નાગરિકને વિનંતી જ કરું છું, તમારા વિસ્તારના તમારા કામ હોય એ કામ મારા સીધા પદાધિકારીને કહો, ના કરે તો મને કહેજો કે આ કામ મારું નથી કરતા. પણ આપણે બધાને કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના આ તમામના કામો આપણે બધાના કરવાના છે. ને હું તમામને વિનંતી કરું છું, સરપંચથી લઈને તમામને, તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના સદસ્યો હોય કે મારા સંગઠનના લોકો હોય, મારા હળપતિનું આવાસનું કામ ચાલતું હોય એ કામ જોવાની ફરજ તમારી છે. કામ કેવું થાય છે, કયા પ્રકારનું થાય છે, કઈ અંદર મિક્સ નથી કરતા, એ તમામ જોવાની ફરજ આપણી છે. અને સાથે સાથે ફરજ આપણું જે મકાન બને છે ને એ આપણી પર ફરજ છે. મુકેશભાઈ, આજે તમે અધિકારીઓને ચીમકી ઉચ્ચારી છે, ફોન ન ઉચ્ચારવા માટે શું કહેશો? દરેકને આ જનરલી સૂચના હોય છે કે મારા પદાધિકારીઓ છે, એ પદાધિકારી જે તે તાલુકા પંચાયતના લેવલ પર જે લેવલ પર એને કામ કરતું હોય તે દરેક પદાધિકારીઓએ મારા પદાધિકારી નંબર પોતાના ફોનમાં સેવ હોવા જોઈએ. ક્યારેક પણ ફોન આવે પ્રજા માટે, મારા પદાધિકારી ફોન કરતો હોય એને ફોન ઉઠાવીને એને જવાબ આપવો પડે. અને જે રીતે અધિકારીને સૂચના આપી એ રીતે મારા પદાધિકારીને પણ સૂચના આપી છે કે આ મારા 155 ઓલપાડ વિધાનસભાના નાગરિક, જે રીતના જિલ્લા પંચાયતના સદસ્યો હોય, તાલુકા પંચાયતના સદસ્યો હોય, ધારાસભ્યો હોય, મંત્રી હોય કે સાંસદ હોય, એ તમામ લોકો એ પ્રજાએ ચૂંટેલા આપણે પ્રતિનિધિ છે. અને પ્રજાનો કોઈ પણ ફોન આવે, હું દરેક મારા પદાધિકારીને પણ મેં વિનંતી કરી છે કે દરેક પ્રજાનો ફોન ગમે ત્યારે આવે ઉચકાવવો જોઈએ. અને એ પણ કે એનું કામ એ ક્યારેય ઈચ્છતો નથી કે મારું કામ આજે ને આજે થઈ જાય, પણ એનું કામ કરવાની એને આશ્વાસન આપે. ભલે 2-5 દિવસ મોડું કામ થાય, પણ પ્રોપરલી તમે ઉચકીને જવાબ આપો તો મારી પ્રજાએ આપણે ચૂંટીને મોકલા લે એ પોતે શાંતિથી સાંભળી શકે અને પોતાને આત્માને શાંતિ થાય.